તો બનાસકાંઠાની વાવના બૈયક પ્રાથમિક શાળા ખાતે સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તેમજ તેમને બૂથ પર મતદારોનું અભિવાદન ઝીલ્યું। ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે। આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે। જોકે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે। વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। વાવ પ્રાથમિક શાળા ખાતે સ્વરૂપજી ઠાકોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સાથે ત્યાં લોકો જે ઉપસ્થિત હતા તેમનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું। પ્રતિષ્ઠાનો જંગ છે વાવ વિધાનસભા બેઠક, ત્યારે ત્રિપાંખ્યો જંગ અહીં જોવા મળવાનો છે। ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી અને જે અપક્ષ ઉમેદવાર છે તેમની વચ્ચે માવજીભાઈ પટેલ, તેમના વચ્ચે ત્રિપાંખ્યો જંગ જોવા મળશે। સ્વરૂપજી ઠાકોર છે બૈયક ખાતે પ્રાથમિક શાળાના અંદર તમે મતદાન કર્યું છે, કેવું સર? તો આજે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે। લોકો મતદાન કરી રહ્યા છે। લોકો મતદાન એટલે મહાદાન ગણી અત્યારે લાઈનો લાગી ગઈ છે કે મતદાન આપી અને આ વખતે આશીર્વાદ આપી કમળને જીતાડવા માટે લોકો લાઈનો લગાડી છે। સ્વરૂપજી ત્રિપાંખ્યો જંગ છે, શું લાગે છે આ જંગના અંદર કોણ બાજી મારી શકે છે અને વાવના એવા શું પ્રાણ પ્રશ્નો છે જેમને તમે હલ કરવા માંગો છો? અમારા વાવ વિસ્તારના વિધાનસભાના 18 આલમના લોકો એક જ નારો છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે। જો ચાલુ સરકાર હોય અને લોકોને પણ કામ જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે 18 આલમે કે આ વખતે કમળને જીતાડવું છે। સ્વરૂપજી જીતનો ખાસ કરીને કેટલો વિશ્વાસ? જીતનો 100% મને વિશ્વાસ છે કે 100% અમે કમળને ખીલાવશું અને કમળને જીતાડીશું। તો આ તો સ્વરૂપજી ઠાકોર જેઓ જીતનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ધ્રુપરમાં જીએસટીવી બનાસકાંઠા। આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તો સ્વરૂપજી ઠાકોર જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત છે અને માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે અહીં ચૂંટણી લડી રહ્યા છે। અહીં આ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે કોણ કોનું ગણિત બગાડશે તેના પર સૌની નજર છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ, જે રીતે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। સ્વરૂપજીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું વિગતો છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે છે, વાવની પેટા ચૂંટણી છે અને મતદાનનો મહત્વનો દિવસ માનવામાં આવે છે। જીતનો જે વિશ્વાસ છે તે આજે જીએસટી સમક્ષ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે સ્વરૂપજી ઠાકોર છે તેમણે વ્યક્ત કર્યો છે। બૈયક ખાતેની પ્રાથમિક શાળા છે જ્યાં આગળ મોટી સંખ્યાના અંદર વહેલી સવારથી મતદારો છે તેઓ પહોંચ્યા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મહિલાઓ સહિત વૃદ્ધો પણ જોવા મળી રહ્યા હતા। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે રીતે મતદાનને લઈને ક્યાંક લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે, જે રીતે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ખાસ કરીને મહિલાઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મતાધિકારનો ઉપયોગ કરી રહી છે, મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહી છે। એટલે કહી શકાય છે કે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક મતદાનને લઈને હવે જાગૃતતા જોવા મળી છે, તે પ્રકારના દ્રશ્યો જીએસટી બતાવી રહ્યું છે। જોકે જે રીતે વાત કરવામાં આવે સ્વરૂપજી ઠાકોર જે છે તેઓ બૈયક ખાતે વહેલી સવારે પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જીએસટી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો ને તેઓ જણાવ્યું હતું કે જે પ્રાણ પ્રશ્નો છે વાવના, જે કહી શકાય છે કે જે પ્રશ્નો છે જે વર્ષોથી થયા નતા કોંગ્રેસના શાસનકાળના અંદર તેઓ અમે પૂર્ણ કરીશું। જો મને વિશ્વાસ છે કે અમે જીતીને આવશું। જે રીતે વાત કરવામાં આવે વાવના જે કહી શકાય છે કે વિસ્તાર છે ત્યાં આગળ મોટી સંખ્યાના અંદર જે મતાધિકારી ઉપયોગ છે તેઓ મતદારો કરી રહ્યા છે, બૂથ વાઇઝ લોકો પહોંચી રહ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે વહેલી સવારથી લોકોની જે રીતે લાંબી કતારો જે બૂથ મથકો છે ત્યાં આગળ જોવા મળી રહી છે। પેરામિલિટરી ફોર્સ સહિત પોલીસ પણ તૈનાત છે। પોલીસ ક્યાંક ને ક્યાંક લોકોને મદદ કરી રહી છે। વૃદ્ધો છે તેઓ લોકોને આવવામાં અને જવા માટે તે લોકો મદદ કરતા જોવા મળી રહ્યા છે। સીઆરપીએફના જવાનો પણ તૈનાત છે। ચુસ્ત પોલીસ અને કહી શકાય છે કે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ પણ જોવા મળી રહી છે। જે રીતે વાત કરવામાં વાવની પેટા ચૂંટણી છે મહત્વની ચૂંટણી માનવામાં આવે છે અને ધારાસભ્ય કોણ ચૂંટાઈને આવે તે માટેની આ મહત્વની ચૂંટણી છે અને કહી શકાય છે કે જે રીતે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે
ચૂંટણીનો જે ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે આજે મતદાનનો દિવસ અને જે રીતે વહેલી સવારથી લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે એટલે કહી શકાય છે કે લોકોમાં પણ હવે જાગૃતતા છે ને તેની સાથે સાથે આ જે વિધાનસભાની ચૂંટણી છે તેના અંદર ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ધ્રુવ, આ વાવના જાતિગત સમીકરણની જો આપણે વાત કરીએ તો તેને કેવી રીતે જોઈ શકાય? કારણ કે સૌથી વધુ ઠાકોર વસ્તી ધરાવે છે, ત્યારબાદ ચૌધરીઓ છે અને પછી જે બીજી જાતિઓ આવે છે, કોને કોણ જીતાડી શકે છે? શું લાગી રહ્યું છે? આ જે રીતે વાત કરવામાં આવી ત્રિપાક્ષીય જંગ જે રીતે જામ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે ચૂંટણીનો જે રાજકીય ગરમાવો છે તેઓ હવે જામ્યો છે. જે રીતે વાત કરવામાં આવે ઠાકોર મતદારો એ સૌથી વધુ છે અને ઠાકોર મતદારો નિર્ણાયક બની શકે છે કે કોણ હવે ધારાસભ્ય બની શકે છે. જે રીતે વાત કરવામાં ઠાકોર મતદારોની તો 27% જેટલા ઠાકોર મતદારો છે. ચૌધરી સમાજનું પણ અહીંયા ક્યાંક વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, તેના પણ મતદારો અહીંયા વધારે જોવા મળી રહ્યા છે. 16%થી જે કહી શકાય છે કે મતદારો છે ચૌધરી સમાજના જોવા મળી રહ્યા છે. ઇતર કોમના પણ એક મહત્વની ભૂમિકા અહીંયા ભજવી શકે છે. જોકે ઠાકોર મતદારો છે તે સૌથી વધારે હોવાથી ક્યાંક ઠાકોર મતદારો નિર્ણાયક બની શકે છે, કોણ ધારાસભ્ય ચૂંટાઈને આવી શકે છે તે માટે ક્યાંક ઠાકોર મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઇતર કોમનો પણ અહીંયા મહત્વનો ફાળો છે. જે રીતે ત્રિપાક્ષીય જંગ જામ્યો છે, સૌરભજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને કહી શકાય છે કે માવજીભાઈ પટેલ વચ્ચેનો આ ત્રિપાક્ષીય જંગ છે. તેમના સિવાય પણ 7 જેટલા જે ઉમેદવારો છે અપક્ષ લડી રહ્યા છે એટલે કહી શકાય છે કે 10 જેટલા ઉમેદવારો જે ચૂંટણી છે તેની રેસના અંદર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે તે માટે ક્યાંક ને ક્યાંક ઇતર કોમ અને ઠાકોર મતદારો ક્યાંક જે પ્રાધાન્ય છે તેઓ વધુ હોય છે અને તેના માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે જીતી શકે છે. જો કે ઠાકોર મતદારો વધુમાં વધુ વોટિંગ કરે તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને ઠાકોર જે મતદારો છે, ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમને પણ ક્યાંક આહવાન કર્યું છે કે વધુમાં વધુ વોટિંગ કરો જેથી ક્યાંક ટકાવારીનો જે રેશિયો છે તે પણ વધે. જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી